સરપંચ તાલુકાના કુંભારિયા ટીંબા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પર ગાયો બાંધી પશુપાલકની દાદાગીરી જોવા મળી છે। શાળાના પ્રવેશ દ્વાર પર જ ગાયો બાંધતા શિક્ષકો સહિત બાળકો પર મુશ્કેલીમાં મુકાયા છે। બાળકોને શાળાની બહાર બેસાડવાની ફરજ પડી હતી, જેને લઈને વાલીઓ તેમજ ગ્રામજનોએ હોબાળો કર્યો હતો। વાલીઓ કહેવા જતા પશુપાલકે હુમલો કર્યો હતો। આ બાબતે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ ગેટ પરથી ગાયો છોડાવી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। એટલે શાળાના દરવાજા આગળ આ જે ઢોર બાંધવામાં આવ્યા હતા અને બાળકોને આવવામાં તકલીફ પડે કે ક્યારે મારી જાય, નુકસાન થાય, બરાબર, એવી તકલીફ છેલ્લા 2-4 દિવસથી પડે છે, બરાબર। એટલા માટે બાળકોને દરવાજો ખોલવા દીધો નથી। 155 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। બાળકોને નુકસાન થાય, બરાબર, એવું ના થવું જોઈએ। અને અહીંયા ગામના એક વડીલ છે, જેઓ ગામના પ્રાથમિક શાળાની આગળ દરવાજાની આગળ ઢોર બાંધે છે, તો હું પ્રેમથી એક નાગરિક તરીકે હું જાણ કરી ભાઈ આ તમે ખોટું બાંધો છો, આ બાળકોનું ભવિષ્ય છે। શિક્ષકો, બાળકો તથા સવારના અહીં ઊભા હતા, તો છતાં હું એમને પ્રેમથી કીધું કે તમે આ ઢોર છોડી લો, તે છોડવાના આયા ઉડતા મને મારવા આવી ગયા। આ પ્રાથમિક શાળાના દરવાજા આગળ 2 માર્કોની ગાયો બાંધેલી હતી। છોકરો અને શિક્ષકો બહાર ઊભા હતા, એટલા માટે સરપંચે કંઈક 2 શબ્દ કીધા કે ભાઈ ગાય છોડી લે, તો સરપંચ ઉપર હુમલો કર્યા। ભાઈ ગાય જાનવરના માલિકે, શિક્ષકો છોકરો લઈને બહાર ઊભા હતા।